પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા એસઓજી બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ રાણા તથા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા એમએચ શિણોલ સાહેબનાઓ દ્વારા એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ તેમજ એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સથી પ્રયત્નશીલ હતા તે દરમિયાન આ ગુનામાં ઉપયોગ થયેલ રિક્ષા નંબર GJ12BU 7997 તથા ડિલક્સ મોટરસાઇકલ GJ12HB 7158 તથા TVS રાઇડર મોટરસાઇકલ GJ12HB 2698 વાળીની તપાસ કરતા તે રિક્ષાનું ચાલક GIDC આવાસ ભુજ મધ્યથી મળી આવેલ જે ઈસમની પૂછપરછ કરતા તેણે આ ગુના કામે સહ આરોપી ભેગા મળી ગુનાહિત કાવતરું રચી બનાવને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ, જેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહન સાથે આરોપીને આ ગુના કામે હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ડિલક્સ મોટરસાઇકલ, TVS રાઇડર મોટરસાઇકલ, એક રિક્ષા અને એક એક્સેસ કબજે કરવામાં આવી છે. પકડાયેલ આરોપી ગીતમસિંહ હીરાસિંહ ઠાકુર, ઉંમર વર્ષ 42, હાલે રહેવાસી હંગામી આવાસ GIDC ભુજવાડો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.